મલપતી મહલતી ફલંગે ચાલતી સાંઢળીઓ તણા ઝુંડ ફરતા, પવનથી ચમકતા ઘોડલા ઘમકતા, ઘમકતા ધરણ પર પાવ ધરતા, ઢળકતી ઢેલશી રણકતી માણકી, થનગનતી કોંતલો કનક વર્ણી, ભારતી માતને ખોળલે ખેલતી, ધન્ય હો ધન્ય કચ્છ ધરણી, તને ધન્ય હો ધન્ય કચ્છ ધરણી. સૌરાષ્ટ્રની ધરતી જેમ પોતાની ગોદમાં અમૂલ્ય ઇતિહાસ અને લોકકથાઓ સંઘરીને બેઠી છે, એમ કચ્છની ધરતી પણ પોતાના ખોળામાં આવા ઇતિહાસો સાચવીને બેઠી છે. હાજી કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ. મિત્રો, બહુ ઓછા લોકો હશે કે જેણે આ લોકગીત નહીં સાંભળ્યું હોય. આજની તારીખે પણ કચ્છ સૌરાષ્ટ્રના લોક ડાયરાઓમાં જ્યારે આ લોકગીત ગવાય છે ત્યારે ગાનાર અને સાંભળનાર બંનેની આંખો ભીજાયા વિના નથી રહેતી. દ્વારકા, વેરાવળ, પોરબંદર અને માંગરોળ કાંઠાની ખારવણ કન્યાઓ ટાઢી બોળ રાતે દેશી ઢોલ અને શણાઈના તાલે જ્યારે એમના અસલ કાઠિયાવાડી લેકામાં આ લોકગીત ઉપર રાસ ડાલે છે ને, ત્યારે વીજળી વેરણ થયાનું 13 દાયકા જૂનું દર્દ ઉથલો મારીને બહાર આવી જાય છે. ગુજરાતનું ટાઇટેનિક ગણાતી વીજળી મોટા પાયે થયેલ જાનહાનિને લીધે આજે સમગ્ર ગુજરાતના માનસપટ પર અંકિત થઈ ગયેલ છે. આ જ વીજળી ડૂબ્યાની લોકકથા આજે આપણે સાંભળવાના છીએ. 84 બંદરના વાવટા જેવા કચ્છના માંડવી બંદરનો દરિયો આજે જાણે ઘેલો તૂર બની ગયો છે. પાણીના ઉછળતા મોજા ઘડીકમાં આકાશમાં ઊંચે ચડતા હતા તો ઘડીકમાં નીચે પછડાતા હતા. કાળા નાગ જેવા ફૂફાડા મારતો પવન પૂરા વેગથી વિંજાતો હતો. અરબી સમુદ્ર પરથી દોડ્યા આવતા પાણી માંડવીના કિનારા પર પછાડા મારતા હતા. વિક્રમ સંવંત 1945ના કારતક સુદ પાંચમ ને ગુરુવારનો દિવસ હતો. સને 1888ના નવેમ્બર માસની 8મી તારીખ હતી અને કચ્છના માંડવી બંદરને કિનારે બપોરના બરાબર 12 વાગ્યે એક સ્ટીમર લાંગરી હતી. એક સુશોભિત નગરી જાણે સાગર પર તરતી હોય એવી એ સુંદર અને વિશાળ હતી. એ આગબોટનું નામ હતું વેતરણા, પરંતુ એના ઝળઝળતા વીજળીના પ્રકાશને લીધે લોકોએ એને વીજળીનું ઉપનામ આપેલું. આ વીજળી આગબોટ વીજળીની રોશનીથી ઝળકી ઉઠતી અને વીજળી જેવો જેનો વેગ હતો એટલે એનું વીજળી નામ ઉભય અર્થમાં સાર્થક પણ હતું. વીજળી બોમ્બે સ્ટીવ નેવિગેશન કંપનીની આગબોટ હતી અને આ કંપની મુંબઈના હાજી આસફ જુસબ નામના શેઠે કેપ્ટન જેમ્સ શેફર્ડ નામના અંગ્રેજ સાથે ભાગીદારીમાં સ્થાપી હતી. એનો વહીવટ હાજી આસમના ભાઈ હાજી કાસમ સંભાળતા. આ કારણથી એ કંપની હાજી કાસમની કંપની કહેવાતી અને વીજળી આગબોટ પણ હાજી કાસમની વીજળી તરીકે જાણીતી થઈ હતી. વીજળી આગબોટ 269 ફૂટ લાંબી હતી. એમાં 25 કેબિનો હતી. એનો કપ્તાન ઇબ્રાહિમ અતિ આગ્રહી અને ઝક્કી હતો. કોઈની સલાહ કે શિખામણ માનવી એના સિદ્ધાંત બહારની વાત હતી. કમનસીબે વીજળી આજે એના હાથમાં આવી પડી હતી. આ વીજળી આજે માંડવી બંદરના ખુલ્લા સાગરમાં ઉછળતા મોજા વચ્ચે ડોલી રહી હતી. સમુદ્ર આજે એકાએક મસ્તીમાં આવી ગયો હતો. વીજળીનો કપ્તાન ઇબ્રાહિમ અભિમાની હતો. એની તાકાત પર એ મુસ્તાક હતો. આજનો ડોલતો દરિયો એને ડરાવી શકે એમ નહોતો. વીજળીની મજબૂતી પર એ મગદૂર હતો. વીજળી પણ મગરૂરીથી ઉછળતા સાગરનો ઉપવાસ કરતી હોય એમ સાગરના મોજાની લહેરોમાં લહેરથી ઝૂલતી હતી. વીજળી આગબોટ હાલમાં જ નવી બંધાઈને વિલાયતના દંડી બંદરથી તાજી જ કરાચી આવી હતી. કરાચી મુંબઈની આજે એની પહેલી સફરનો લાવો લેવા કચ્છની જનતા તૈયાર થઈ ગઈ હતી. પણ વિધિની વક્રતાની કોને ખબર હોય. નવી નક્કોર વીજળી આગબોટ પણ મુંબઈ જવા માટે કરાચીથી ઉપડી ચૂકી છે એવા સમાચાર કચ્છને ગામે ગામ પહોંચી ગયા હતા. ખૂણે ખૂણેથી કોડીલા કચ્છી માંડુ વીજળીને પકડવા માંડવી બંદર પર દોડી આવ્યા હતા. ઉતાવળા કચ્છી ઉતારુઓ વીજળી પર વહેલા પહેલા પહોંચી જવા માટે પડાપડી કરી રહ્યા હતા. માંડવીના કિનારા પરથી ઉતારુઓને લઈને એક પછી એક મચવા છૂટવા લાગ્યા હતા. કચ્છના 750 મુસાફરો વીજળીની સહેલ માટે તલપા પડ બની રહ્યા હતા. કચ્છના જુદા જુદા ગામોમાંથી 13 જાનો મોડ બંધા વરરાજા સાથે મુંબઈ પહોંચવા માટે વીજળી આગબોટ પર ચડવા માંડવી બંદરે આવી પહોંચી હતી. માંડવી બંદરનો રેતાળ કિનારો લગ્ન ગીતોના ગુંજારવથી ગાજી રહ્યો હતો. 13 જાનોના જાનૈયાઓ નિષ્ણાત જ્યોતિષીઓ દ્વારા મંગળ મુહૂર્ત જોડાવીને નીકળ્યા હતા. પરંતુ ભાવિ પદાર્થના જ્યોતિષનો ભેદ તો કોણ જાણી શક્યું છે. ભવિષ્યના ભેદને પારખવા બિચારા પામર માનવીનું ગજુ પણ કેટલું. એ સમયમાં મેટ્રિકના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે છેક મુંબઈ જવું પડતું. મેટ્રિકની પરીક્ષાનો દિવસ પણ ત્યારે જ આવતો હતો.
માંડવીની જીટી હાઈસ્કૂલના અને ભુજની આલ્ફ્રેડ હાઈસ્કૂલના મેટ્રિકના વિદ્યાર્થીઓ મેટ્રિક પાસ થવાની મોટી આશા સાથે ખુશખુશાલ થતા વીજળી આગબોટ પર ચડી ગયા હતા. આ વખતે કચ્છ કપાયાનું એક જૈન કુટુંબ પણ મુંબઈ જવા માટે આવી પહોંચ્યું હતું. ગાડા પરથી ઉતરીને તરત જ આ લોકો મછવા પર ચડવાની તૈયારી કરી રહ્યા હતા. એમની સાથે 4 વર્ષનો એક નાનો છોકરો હતો. આ છોકરાએ એક ચમત્કાર સર્જી દીધો. દરિયામાં દૂર દૂર ઉભેલી ધુમાડાના ગોટે ગોટા કાઢતી વીજળીને આ નાના બાળકે જોઈ લીધી. આગબોટને જોતા જ આ નાના બાળકના અંતરમાં ભવિષ્યની કે ભયની કોણ જાણે કેવી સ્ફૂર્ણા જાગી ઉઠી. આ બાળક આગળ વધતું એકાએક અટકી ગયું. પોતાના બાપને કચ્છી ભાષામાં એ કહેવા લાગ્યો, બાપા, આપણે નથી ચાલવું. આમ કહેતા જ એ બાળક ધ્રુજવા અને થરથરવા લાગ્યું. બચ્ચું બેટા, ઝટ ચાલ, નહીં તો વીજળી ભાગી જશે. ભલે ભાગી જાય બાપા, પણ આપણે નથી ચાલવું. પણ નથી ચાલવું? શા માટે નથી ચાલવું? નથી હાલવું બાપા, નથી હાલવું. બચ્ચું બેટા, ગાંડો થામા તું. બાપા, આગબોટ ડૂબી જશે. ન ડૂબે દીકરા, આગબોટ થોડી ડૂબે. ડૂબી જશે બાપા, આપણે નથી ચાલવું. બસ આ નાનો છોકરો તો એક જ હઠ પકડીને બેસી ગયો. દીકરો ચાગલો હતો, લાડકવાયો હતો. માવતરની કોઈ સમજાવટ એને કામ ન લાગી. એ તો એક જ વાત પકડીને બેઠો હતો, બસ નથી ચાલવું. આગબોટ ડૂબી જશે અને હવે તો એણે રડવાનું શરૂ કરી દીધું. કોઈ પણ પ્રકારે મછવા પર ચડવા એ તૈયાર ન થયો તે ન જ થયો. બાળપુત્રની બાળહટ પાસે આખરે માતા પિતા લાચાર બન્યા. મછવા પણ બધા ઉપડી ગયા. સ્ટીમરે ચીસ પાડી આખું કુટુંબ મુંબઈ જવા માટે બીજો રસ્તો લેવા એ જ ગાડામાં પાછું ફેર્યું. કિનારા પરથી મછવાઓ તીરની માફક છૂટતા જતા હતા, પરંતુ આજના પવનના રંગઢંગ કંઈક ઓર જ જણાતા હતા. તમામ મછવાઓ પવનના અડસેલાથી મોટા ચક્કરમાં પડી ગયા. મહા મુશ્કેલીથી વીજળીની સોળમાં જઈ શક્યા. આ તરફ માંડવી બંદરનો મસ્ત મેરામણ મસ્તીમાં ચકચૂર બનીને નાચી રહ્યો હતો. ઊંચે ઉછળતા મોજા વીજળીના લોખંડી શરીર પર થપ્પડો મારતા પછડાતા હતા. હજારો વનરાજ એકી સાથે ગર્જના કરતા હોય એવી રીતે આજનો તોફાની સાગર ભીષણ ગર્જના કરી રહ્યો હતો. તમામ મછવાના ઉતારુઓ એક પછી એક વીજળી પર આવી ગયા. મછવાના નાખુદાઓ સહી સલામત વીજળીની સોળમાં આવી લાગવાથી ખુદાનો અહેસાન માનવા લાગ્યા. માંડવીના મેરામણનું આવું તાંડવ નૃત્ય, આ અનુભવ નાખુદાઓએ આજ લગી ક્યારેય જોયો નહોતો. એટલામાં એક કર્કશ ધ્વનિ સાથે વીજળીનું લંગર પણ ઉપડ્યું. આગબોટનું ભૂંગળું ભયાનક ઘેરા નાદ સાથે મહિષાસુરના ભીષણ સ્વરથી ભૂકી ઉઠ્યું. સીટી વાગી. આગબોટ ધીરે ધીરે પાણીમાં સરકવા લાગી. કચ્છના 750 ઉતારુને પોતાની ગોદમાં લઈને સાગર પટ પર હિલોળા લેતી વીજળી માંડવી બંદરને છેલ્લી સલામ કરી વીજળીની ઝડપે આગળ વધવા લાગી. દરિયાના પાણી પર ધીમે ધીમે અદૃશ્ય થતી વીજળી જ્યાં સુધી દ્રષ્ટિપથ પરથી દેખાતી બંધ થઈ ગઈ, ત્યાં સુધી પ્રવાસીઓના સગાવાલા માંડવીના કિનારા પર વીજળી તરફ મીટ માંડીને ઊભા હતા. કોઈ પોતાના સ્વજનોને વિદાય આપતા હાથમાંના રૂમાલ હલાવી રહ્યા હતા. કોઈની આંખોમાંથી વાલાનો વિયોગ આંસુરૂપે વહી રહ્યો હતો. કોઈનું દિલ સામે ઉછળતા સાગરની માફક શોક સાગરમાં ઘેરાઈ ગયું હતું. આગબોટ દેખાતી બંધ થઈ અને સૌ પાછા ફર્યા. કોઈને ખબર નહોતી કે વીજળી આજે વેરણ થઈને અહીંયા આવી છે. કોઈ જાણતા નહોતા કે વીજળી એમના વાલા સ્વજનોને પોતાના ક્રૂર પંજામાં ઝડપી ગઈ છે. વહાલ સોયા વાલ શેરીઓને આજે સદાને માટે વળાવેલા છે એવી કોઈને કલ્પના પણ ક્યાંથી આવે. વીજળી થોડા જ વખતમાં રૂપેણ બંદર થઈને દ્વારિકાને કિનારે આવી પહોંચી. કેટલાક ઉતારુ અહીંયા ઉતરવાના હતા તે ઉતરી ગયા. દ્વારિકાથી 185 ઉતારુને લઈ વીજળી પાછી ભર સાગરમાં માર્ગ કાપવા લાગી. દ્વારિકાનો કિનારો છોડતા જ દરિયામાં વાવાઝોડાના તોફાનની શરૂઆત થઈ ચૂકી. આકાશમાં કાળા વાદળાની ઘનઘોર ઘટા ઘેરાવા લાગી. કડકડાટ કરતી વીજળી ધોળે દિવસે આકાશમાં લીસોટા પાડવા લાગી. ડુંગર જેવડા મોજા ઉછળવા લાગ્યા. શિયાળાનો શાંત સાગર આજે આવો મસ્તીખોર કેમ બની ગયો એ કોઈને સમજાયું નહીં. દ્વારિકાથી એક સપાટે વીજળી પોરબંદર આવી પહોંચી. સાગરનું તોફાન તો પળે પળે વધતું જતું હતું. પોરબંદરના દરિયામાં હાલક ડોલક થતી વીજળી પોરબંદરથી ઉતારુઓની રાહ જોતી ઊભી હતી. પોરબંદરના એ વખતે લીલી સાહેબ નામના એક અંગ્રેજ એડમિનિસ્ટ્રેટર તરીકે હતા. આ અંગ્રેજ ડહાપણવાળો, ઠરેલ અને બુદ્ધિમાન. દરિયામાં અચાનક ઉઠેલું આજનું તોફાન એને ઠીક નહોતું લાગતું. આવા તોફાની વાતાવરણમાં પોરબંદરના પ્રવાસીઓને વીજળી પર ચડવાની પરવાનગી આપવી
એ તો એમને સીધા મૃત્યુના મુખમાં ધકેલવા જેવી વાત હતી. એ વાત એ સાહેબ સમજી ગયા હતા. આગબોટ પર ચડવાને સેંકડો મુસાફરો પોરબંદરના દરિયા કિનારે હાજર થઈ ગયા હતા, પરંતુ લેલી સાહેબે આજે આ તમામ લોકોને આગબોટ પર ચડવાની સાફ ના સુણાવી દીધી. સાહેબની મનાઈથી મુસાફરો ખીજાવા લાગ્યા. અહીં પણ મેટ્રિકની પરીક્ષા માટે મુંબઈ જવા તૈયાર થયેલા વિદ્યાર્થીઓ હાથ પછાડતા કોઈ પણ ભોગે રજા આપવા લેલી સાહેબને વિનવી રહ્યા હતા. મેટ્રિકનું વરસ બગડે એના કરતા વિદ્યાર્થીઓ મૃત્યુને ભેટવા પણ તૈયાર હતા, પરંતુ આ સાહેબ આજે હિમાલય જેવો અડગ અને મક્કમ બની ગયો હતો. પોરબંદરના એક પંખીને પણ વીજળી પર વિદાય કરવા એ તૈયાર નહોતો. લેલી સાહેબના આપખુદ ફરમાન પર ધિક્કાર વરસાવતા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ નિરાશ હૃદયે નિસાસા નાખતા પાછા ફર્યા. લેલી સાહેબે કાળો વાવટો ફરકાવીને આજના ભયંકર તોફાનમાં વીજળીને આગળ ન વધવાની સૂચના આપી દીધી હતી, પણ વીજળીનો આગ્રહી કેપ્ટન ઇબ્રાહિમ સાહેબની આ સૂચનાને ગણકારે એવો નહોતો. એ પણ પોતાના આગ્રહમાં ડુંગર જેવો દ્રઢ હતો. એ કહેતો હતો કે મેં તો આવા અનેક તોફાનો જોઈ નાખ્યા છે, આવા તોફાનો તો ખિસ્સામાં લઈને હું ફરું છું. લેલી સાહેબનો કાળો વાવટો વીજળીના કેપ્ટન ઇબ્રાહિમને એના નિશ્ચયમાંથી ડગાવી શકવાને શક્તિમાન નહોતો. પોરબંદરના કિનારા પર ફરકી રહેલા કાળા વાવટા ઉપર ઉપેક્ષા અને ઉપવાસની એક દ્રષ્ટિ ફેંકીને વીજળીના કપ્તાને વીજળીને મહાસાગરમાં ઉછળતા મોજા વચ્ચે હંકારી મૂકી. અને મહેરામણે પણ હવે માજા મૂકવા માંડી હતી. કાળના દૂત જેવા કાળા મોજા રાક્ષસોની માફક વીજળીને ખાઈ જવા જાણે ડાચા ફાડીને દોડ્યા આવતા હતા. વીજળી ઘડીકમાં એક મોજા ઉપર ઊંચે ચડતી ને ઘડીકમાં નીચે પટકાઈને નીચે પડતી. આકાશમાં વાદળા નાચી રહ્યા હતા, સાગરમાં મોજા નાચી રહ્યા હતા. એમની વચ્ચે વીજળી પણ અફળાતી કૂટાતી નાચી રહી હતી. ઊંચે અનંત આકાશ, નીચે અનંત પાણી. ઉતારુઓમાં તો ગજબનો હાહાકાર મચી ગયો હતો. જ્યાં લગ્ન ગીતો ગવાતા હતા ત્યાં હવે કાળી ચીસો પડતી હતી. માતા બાળકોને જોઈને રડતી હતી, બાળકો માતાઓને જોઈને રડતા હતા, બહેનો ભાઈઓને જોઈને રડતી હતી, ભાઈઓ બહેનોને જોઈને રોતા હતા. જીવનની આશા સૌની આકાશ કુસુમવત બની ગઈ હતી અને રત્નાકર સાગર સૌની નજર સામે આજે કાળ સ્વરૂપે નાચી રહ્યો હતો. આમ ડોલમ ડોલ થતી અને ડચકા ખાતી વીજળી વેળાવળ સુધી તો અવારનવાર દેખાતી રહી. ત્યાર પછી તે કોણ જાણે ક્યાં અદૃશ્ય થઈ ગઈ. વીજળી જેવી વીજળી વેરાવળ અને માંગરોળ વચ્ચેના ઊંડા દરિયામાં ક્યાંય ગરક થઈ ગઈ. એકંદરે 1300 મુસાફરો, પીઠી ભર્યા અને આશા ભર્યા કચ્છના 13 વરરાજા, લગ્નનો આનંદ માણવા ઉપડેલી 13 જાનોના જાનૈયા અને જાનડીઓ, કોઈ એકલવાઈ માવડીની આધાર લાકડી જેવો દીકરો, આશાભરી બેનડીઓના ભાઈઓ, કોઈના બાપ, કોઈના બેટા, કોઈની માતાઓ, કોઈની દીકરીઓ, કોઈના દીકરાઓ, એ તમામને પોતાની ક્રૂર સકંજામાં સંકેલી લઈ વેરણ વીજળી મહાસાગરના અગાધ જળમાં સદાને માટે સમાઈ ગઈ. કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક ગામોમાં કાળો કેર વર્તાઈ ગયો. કચ્છમાં તો લગભગ તમામ ગામોમાં સાદડીઓ મંડાઈ ગઈ. ઘેર ઘેર રોકકળ અને કલ્પાતોના શોર સંભળાવા લાગ્યા. કેટલાય ઘરો પર તો સદાને માટે તાળા ચડી ગયા. અનેક માતાઓ અપુત્ર બની ગઈ, અનેક બહેનો નભાઈ બની ગઈ. કેટલીય પત્નીઓના કંકણ તૂટી ગયા અને વીજળીનું તો એક ભાંગેલું પાટિયું કે એકાદ માનવીની લાશ પણ કદી ક્યારેય દેખાઈ નહીં. વીજળી જેવી વિશાળ આગબોટ કોણ જાણે ક્યાં પાતાળમાં પેસી ગઈ. કચ્છ અને સૌરાષ્ટ્રમાં વીજળીનું નામ કદી ભૂલાવાનું નથી. આજે પણ ક્યાંક રાવણ હથ્થાવાળા વેરણ વીજળીને યાદ કરતા કરતા લોકગીતો ગાતા હોય છે. વીજળી કે જેને સૌરાષ્ટ્રનું એક ભૂલાઈ ગયેલું પ્રકરણ કહેવાય છે. મિત્રો, જેમ ઝવેરચંદ મેઘાણીએ ગામડે ગામડે ફરીને લોક સાહિત્ય એકઠું કરેલું છે, એમ કચ્છમાં દુલેરાય કારણી કે જેમણે કચ્છ સાહિત્યને સાચવવાનું કામ કરેલું છે. આજે મેં તમને વાત કરી એ દુલેરાય કારણીએ લખેલી છે. મિત્રો, આ એક લોકવાર્તા હતી, પણ સાથે તમને એક વાત જણાવી દઉં કે વીજળી ઉપર હજુ ઘણું બધું સંશોધન કાર્ય થઈ શકે એમ છે, કારણ કે વીજળી છે એમાંથી કોઈ માણસ જીવતું પાછું નથી મળેલું. એના કારણે એમાં ઘણી બધી લોકવાયકાઓ પણ જોડાઈ ગઈ છે. જે માણસો મરેલા છે એમના આંકડામાં પણ મતમતાંતર છે. વીજળી વિલાપ કરીને કાવ્ય છે કે જેમાં મરનારની સંખ્યા 800 બતાવી છે, અને આપણે જે લોકગીત છે હાજી કાસમ તારી વીજળી, એમાં એમની સંખ્યા 1300 છે. તો અમુક જગ્યાએ એમની સંખ્યા 1600માં પણ દર્શાવી છે. ઘણી લોકવાતો એવું કે છે કે વીજળી પોતાની પહેલી સફર દરમિયાન જ ડૂબી ગયેલી. જોકે સંશોધનકારોએ એવું શોધેલું છે
કે વીજળી 3 વર્ષ જૂની હતી. ઘણા લોકોનું માનવું એવું પણ છે કે ક્યારેક વીજળીનું ભૂત દેખાય છે. જો કે જાણકારો કહે છે કે શિયાળામાં ધુમ્મસને કારણે વીજળીનું ભૂત દેખાયું એવું લોકોને ભાસ થાય છે. ખરેખર એવું ભૂત કે એવું કંઈ હોતું નથી. ગુણવંતરાય આચાર્યએ હાજી કાસમ તારી વીજળી એના નામે નવલકથા લખેલી છે. અમુક સામયિકો અને સંશોધનકારોએ પણ વીજળી વિશે સંશોધન કરેલું છે અને એના લેખો અવારનવાર ઇન્ટરનેટ ઉપર મળતા હોય છે. અને છેલ્લે હાજી કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ. આ લોકગીત ખબર નહીં કોણે લખેલું છે, એની જાણકારી હજુ સુધી મેળવી નથી શકાય, પણ કહેવાય છે કે કદાચ કોઈ કચ્છી માડુએ આ લોકગીત લખેલું હશે. જે પણ હોય, આજે લોક જીભે આ ગીત તમને જરૂર સાંભળવા મળશે. મિત્રો, જો તમને વિડીયો ગમે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. આ સિવાય તમે અમને ઇન્સ્ટાગ્રામ પેજ અને FB પેજ પર પણ ફોલો કરી શકો છો.